સર, એક લાશ મળવાનો મામલો સામે આવ્યો છે. ગોંડલમાંથી જે યુવક જે ગુમ થયો હતો તેની લાશ મળી છે. સમગ્ર વિગત શું છે? એ જે વ્યક્તિ ગુમ થયો હતો એનું નામ છે રાજકુમાર રતનલાલ જાટ. એ ગઈ 2 તારીખે રાત્રિમાં લગભગ 2 વાગે પોતાના ઘરેથી ગાયબ થયો હતો. એની જાણ એના પિતાશ્રીને 3જી તારીખે સવારે 9 વાગે થઈ હતી. એ 5મી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા સવારે, અને 5મી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતાશ્રી છે રતનલાલ જાટશ્રી, એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા. મેં 1 કલાક એમને સાંભળ્યું હતું. એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી. એલસીબી, એસઓજી, ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુમ થયો છે એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી. ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે 3જી તારીખે સવારે 2 વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે, અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે. એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં 3જી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ 2:10 વાગે સવારે જોવા મળે છે. પછી 3:17 વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે. 3:25ના જ 3:40 વાગે બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે. પછી ભરૂડી ટોલ નાકા છે, 5:13 વાગે ભરૂડી ટોલ નાકાથી પસાર થાય છે. એકલો જ જાય છે અને બેરફૂટ હોય છે, એની સાથે કોઈ હોતું નથી. પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે. પછી 5:26 વાગે માલધારી હોટેલ રીબડા રોડ પાસેથી પસાર થાય છે. પછી 6:50 વાગે શાપર ગુજરાત ઇન્ટ્રક્સ એક કંપની છે ત્યાંથી પસાર થાય છે. અને પછી એના પછી જે છે અમે ફૂટેજ મળી છે એ બનાવના સ્થળથી જ્યાં એમની ડેડ બોડી મળી, ત્યાં રામધામ આશ્રમ છે 500 મીટર દૂર, ત્યાં 3:25 એ જે મેં અત્યાર સુધીમાં વાત કરી છે એ 3:25ના સવાર સુધીની વાત છે, 6:50 વાગ્યા સુધીની. હવે 3:25ના સાંજે 6:34 વાગે આશ્રમમાં પ્રવેશ કરે છે, જે રામધામ આશ્રમ છે. અને પછી 4 તારીખે સવારે 2 વાગે ત્યાંથી ફરી નીકળી જાય છે. અને પછી એમની ડેડ બોડી જે છે લગભગ 3 વાગે એ જે રાજકોટથી અમદાવાદ હાઈવે છે એના ઉપર મળે છે. અને પછી 108 થ્રુ એ ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતી, ત્યાં જ રાખેલી હતી. અમે તપાસ કરતા હતા, પછી અમને ખબર પડી કે આ રીતની એક ડેડ બોડી જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે.